જાતો આજાથી લેલા નવા રેતો કે સાચું બોલો ગુનેગાર આપની સમક્ષ છે જે કોઈ સજા કર્યું હોય તે પ્રભુ મને સજા કરો. નહીં ભક્તરાજ, ભક્તને માટે હું આધીન છું. ભક્તને માટે 100 ગુના હોય તો સમાસે. કહો ભક્તરાજ, આટલી કષ્ટી ભોગવી અહીંયા આવવાનું કારણ? અરે હા પ્રભુ, આપ તો અંતર્યામી છો. માનવીના મનમાં શું ગુંજી રહ્યું છે તે જાણો છો, છતાં પ્રભુ મને શા માટે? હા ભક્તરાજ, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે પ્રભુ, જો તમારે મારા મુખથી સાંભળવું હોય તો પહેલા તમારે મને વચન આપવું પડશે પ્રભુ. અરે ભક્તરાજ, જાઓ, મારું તમને વચન છે. અરે સાંભળો પ્રભુ, એક મારું સ્વાર્થ અને એક મારું પરમારથ પ્રભુ. અરે ભક્તરાજ, આમાં હું કાંઈ સમજ્યો નહીં. કેવું તમારું સ્વાર્થ અને કેવું તમારું પરમારથ, જરા વિગતવાર મને સમજાવો. અરે હા પ્રભુ, સ્વાર્થમાં એ કે મારે ઘેર શેર માટીની ખોટ છે પ્રભુ. અરે ભક્તરાજ, એ દુઃખ તમારું હું હમણાં દૂર કરી દઉં છું. લઈ જા અમારા દાઈના એ પુષ્પ આચા પુષ્પને પારે પતરા અમારા દાઈનું એક પુષ્પ આચું ભક્તરાજ, આ પુષ્પને પારણામાં પધરાવી નરનારી બંને 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થતા આપના ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. કહો ભક્તરાજ, એવું તે કયું તમારું પરમારથ? અરે હા પ્રભુ, પરમારથમાં એ કે ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે, તો એના માટે પ્રભુ કાંઈક થવું પડે. હા ભક્તરાજ, આ દુઃખ તમારું હું હમણાં દૂર કરી દઉં છું. સેવા કરો કરો અમારા ડાળના ગીતા અરે ભક્તરાજ, આ પુષ્પને પારણામાં પધરાવી નરનારી 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થતા આપના ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. કહો ભક્તરાજ, 2 પુષ્પ આપવા છતાં હજી તમે ઉદાસ અવળું ફરી શા માટે ઉભા છો? અરે પ્રભુ, આવા પુત્રની લાલસી હું આય સુધી નથી આવ્યો. આવા પુત્રથી કઈ ભેરવાના સહાર ના થાય પ્રભુ. મારે પુત્ર જોઈ તો આપ જેવો અને જગતમાં પૂજવા લાયક પ્રભુ. નહીં ભક્તરાજ, હું તમને ગમે તેટલું આપું, પણ 14 બ્રહ્માંડ 3 લોકમાંથી મારો જેવો પુત્ર ક્યાંથી લાવી દઉં તમને? અરે કહો પ્રભુ કે મેં વચન આપેલા જૂઠા છે. નહીં ભક્તરાજ, મારું વચન કદી મિથ્યા નથી થતું. સાંભળો ભક્તરાજ,
કટોરો વિદ્યા કે દિયો આપો ભાઈ વરદાન રાજાના કટોરો હીર એ દિયો રે વય વય વરદાન રાજા રતના કટોરો વિદ્યા કે દિયો આપ્યા મારા પિતા રે તમે ને પુત્ર હું તમારો એ મારા પિતા રે તમે પુત્ર અમે તમારા